ડૉક્ટર ડેનિસ સાવલિયા, કિડની સ્પેશિયાલિસ્ટ, ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન. છેલ્લા 6 વર્ષથી અહીંયા રાજકોટ ખાતે પ્રેક્ટિસ કરું છું અને બીટી સવાણી કિડની હોસ્પિટલ સાથે જોડાયેલો છું. આપણે દર માર્ચ મહિનાનો બીજો ગુરુવાર એટલે કે વર્લ્ડ કિડની ડે, વિશ્વ કિડની દિવસ, આ આપણે સેલિબ્રેશન કરતા હોઈએ છીએ. આ દરમિયાન મારો તમને મેસેજ છે કે કિડની ફેલિયર પેશન્ટ્સ, દર્દી કે જેમને ડાયાલિસિસ, કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત હોય છે, એ લોકોને ફિઝિકલ સપોર્ટ્સ, ઇમોશનલ સપોર્ટ્સ અને ફાઇનાન્શિયલ સપોર્ટ્સ કઈ રીતે આપણે કરી શકાય એના માટે આપણે ચર્ચા કરશું. તો ડાયાલિસિસ, કિડની ફેલિયર એટલે કે જેમને ક્રિએટિન લેવલ એમનું 8 ઉપર જતું હોય છે, 8, 9, 10 એ રેન્જમાં, કે જેમને ડાયાલિસિસની જરૂરિયાત હોય છે, તો આવા દર્દીઓને આગ લાગે એ પહેલાં કૂવો ખોદી લેવો જોઈએ. એનો મતલબ તો કે ભાઈ આપણું ક્રિએટિનિન જ્યારે વધતું જાય, 4 ઉપર જાય ક્રિએટિન લેવલ, 5, 6, 7, ત્યારે આપણે એવી ફિસ્ચ્યુલા નામની એક સામાન્ય પ્રોસિજર હોય એ કરી લેવી જોઈએ કે જે તે સમયે આપણે ડાયાલિસિસની જરૂરિયાત ભવિષ્યમાં પડે તો આપણે ગળામાં એક હોલ પાડીને જે નળી નાખે ડાયાલિસિસ, એ જરૂરિયાત ન પડે. તો એને કારણે શું ફાયદો થાય કે ડાયાલિસિસ જે નળીનો ખર્ચો છે, ડાયાલિસિસ જે નળીને કારણે વારંવાર ઇન્ફેક્શન લાગે છે, એ વસ્તુ આપણે ફિસ્ચ્યુલા બનાવેલું હોય તો આપણે એ વસ્તુ ન થાય. તો એને કારણે ફાઇનાન્શિયલ ગેઇન બી પેશન્ટ થતો હોય, પ્લસ એમને ફિઝિકલ એટલે જે પંક્ચરના ઇસ્યુ રહેતા હોય ડાયાલિસિસ નળીના, એ બધા ઇસ્યુ ઓછા રહે. બીજી વસ્તુ કે એમને સોશિયલ સપોર્ટ, અમે જોતા હોઈએ છીએ કે ડાયાલિસિસમાં દર્દીને આવવું હોય તો એની સાથે એમને સોશિયલ, સમાજનો સપોર્ટ અને ફેમિલી મેમ્બરનો સપોર્ટ બી એટલો જ જરૂરી છે. કારણ કે એકવાર દર્દી ડાયાલિસિસ ઉપર એ તો કાયમની પ્રોસિજર છે, અઠવાડિયે 2 વાર 3 વાર. તો ડાયાલિસિસમાં આવવા માટે એમને ફિઝિકલ સ્ટ્રેન્થ ઓછી હોય છે, તો સાથે એમના સમાજના સાથે એમના ફેમિલી મેમ્બર્સ છે એમને બી સાથે આવવું પડતું હોય છે. તો આ બધી વસ્તુ આપણે સાથે મળીને એના ન્યુટ્રિશન વિશે વિચારવાનું કે ડાયાલિસિસમાં દર્દીને પ્રોટીનની જરૂરિયાત વધારે હોય છે, તો આપણે સોશિયલ સપોર્ટ કે એમના ફેમિલી મેમ્બરને કાઉન્સલ કરી કે એમને વધારે ને વધારે પ્રોટીનની માત્રા ખોરાકમાં લે તો એનાથી એમને ડાયાલિસિસ રિલેટેડ જે નબળાઈ છે, વીકનેસ છે, એ ઓછી થાય. અને ડાયાલિસિસના દર્દીમાં જેમ ન્યુટ્રિશનનું પ્રમાણ વધારે હોય એમ એને રોગપ્રતિકારક શક્તિ એમની વધારે હોય છે, તો એને કારણે એમને વારંવાર જે ઇન્ફેક્શન, ચેપ લાગી જાય છે એના ચાન્સીસ ઓછા હોય છે. અને એમનું લોંગ ટર્મ આપણે જોઈએ તો એમનું આયુષ્ય બી વધારે હોય છે. જો એમની ઇમ્યુનિટી પાવર સારો તો ઇન્ફેક્શનના ચાન્સ ઓછા અને એમનું લોંગ ટર્મ એમનું આયુષ્ય સારું હોય છે. બીજી વસ્તુ, આપણે ડાયાલિસિસ સિવાય આપણે બીજું શું વિચારી શકીએ તો કે કિડની ટ્રાન્સપ્લાન્ટ નામનો ઓપ્શન હોય છે કે નવી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીએ તો ડાયાલિસિસ બંધ થઈ જાય. આપણે જે ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચો છે એ બીટી સવાણીમાં આપણે નજીવા દરે ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરીએ છીએ. તો જે ડાયાલિસિસનો જે 4-5 વર્ષનો સમય હોય છે એમાં જે વારંવાર હોસ્પિટલાઇઝેશનના કારણે જે ખર્ચો થતો હોય એ ખર્ચો આપણે ટ્રાન્સપ્લાન્ટ સર્જરીમાં જો પહેલેથી કરીએ તો આપણે વસ્તુ છે એ દર્દીના ફિઝિકલ, સોશિયલ અને ફાઇનાન્શિયલ હેલ્થ માટે સારું રહે છે. તો એ બે આપણે જોઈએ કે વારંવાર દર્દીને દાખલ થાય અને એનો ખર્ચો તમે જોશો તો 3-4 વર્ષમાં દર્દી છે એ 7 થી 8 વાર હોસ્પિટલાઇઝેશન થાય તો દર વખતેનો ખર્ચો તમે 50 હજાર ગણો તો એ 6-7 વાર એડમિટ થઈએ તો 4 લાખ રૂપિયા આપણે ટ્રાન્સપ્લાન્ટનો જે ખર્ચો છે એ આપણે એના દાખલ થવામાં જ કરી નાખીએ છીએ. તો આપણે જો ટ્રાન્સપ્લાન્ટ એનું વહેલું કરીએ તો એને જે વારંવાર એમને દાખલ થવું પડે છે, હોસ્પિટલાઇઝેશન થવું પડે છે, એ આપણે પ્રિવેન્ટ કરી શકીએ કે એને કારણે જે ઇન્ફેક્શનના ચાન્સ છે કે ડાયાલિસિસ રિલેટેડ જે પ્રોબ્લેમ્સ થતા હોય એ ટ્રાન્સપ્લાન્ટમાં ન થાય. તો આપણે આ બધી વિચારીએ કે જે એ ખર્ચો આપણી મૂડી જે ભેગી કરી છે કે જેને એને ટ્રાન્સપ્લાન્ટ માટેની, એ આપણે એમને વારંવાર હોસ્પિટલાઇઝેશન દાખલ થતી વખતે એમાં જતી રહેતી હોય છે. તો એ ખર્ચો આપણે જો ડાયરેક્ટ ટ્રાન્સપ્લાન્ટમાં કરીએ તો આપણે જે એમનું ટ્રાન્સપ્લાન્ટ પછીની જે ક્વોલિટી ઓફ લાઈફ છે, એમનું આયુષ્ય છે, એ વધારે હોય છે ડાયાલિસિસ કરતાં. કે તો આપણે એ રીતે બી એમને ફાઇનાન્શિયલ સપોર્ટ કરતા હોઈએ છીએ. બીજી વસ્તુ, ટ્રાન્સપ્લાન્ટ પછી એમને ખર્ચાનું પૂછીએ તો આપણે દર મહિને 20 થી 25 હજારની દવાનો ખર્ચો થતો હોય છે. પહેલાં 6 મહિના એટલો ખર્ચો થતો હોય છે. એટલે 6 મહિના જો કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી સારું કિડની ફંક્શન હોય તો એ કિડની લાંબો ટર્મ સમય સુધી આપણે સાથ આપતી હોય છે કે જ્યારે આપણે પછી દવાનો ખર્ચો 6 મહિના પછી ઓછો થતો હોય છે, એટલે 50% જેટલો ઓછો થઈ જાય. અને 1 વર્ષ પછી ઇમ્યુનોસપ્રેશન જે દવા છે એ બી ઓછી થઈ જતી હોય છે, એટલે એ ખર્ચો બી તમને 20 થી 25% થઈ જતો હોય છે 1 વર્ષ પછી. અને ટ્રાન્સપ્લાન્ટ પછી મેં તમને કીધું કે જેમ આયુષ્ય વધારે હોય છે, પછી કોઈ ફિમેલ યંગ એજમાં જે આપણે ટ્રાન્સપ્લાન્ટ કરીએ તો એમને જે બીજા ફેમિલી પ્લાનિંગ કે એ બધા જે સોશિયલ ઇસ્યુ રહેતા હોય છે કે જે ડાયાલિસિસમાં રહેતા હોય છે એ પ્રશ્ન આપણે ટ્રાન્સપ્લાન્ટ પછી નથી હોતા. એટલે કે એમને ફેમિલી પ્લાનિંગ કરી શકે પોસ્ટ ટ્રાન્સપ્લાન્ટ 1 થી 1.5 વર્ષ પછી, તો આ બધા એને કારણે નોર્મલ લાઈફ જીવી શકે.
તો આ બધા પ્રશ્નો આપણે વિચારીએ તો ટ્રાન્સપ્લાન્ટ પછી જે આયુષ્ય છે, એમને ફિઝિકલ સપોર્ટ, એમની સોશિયલ લાઈફ, ફિઝિકલ લાઈફ છે, ફાઇનાન્શિયલ લાઈફ છે, એ પોતે જાતે કામ કરી શકે, પોતે જાતે અર્ન કરી શકે, તો પોતાના આખા ફેમિલીનું એ ભરણ પોષણ કરી શકે. તો આ બધી વસ્તુ આપણે આજે સમજવાની છે. થેન્ક યુ.